કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. અને આજના આ વિડીયોમાં આપણે જે છે જીરા વિશે વાત કરવાના છીએ. વિડીયો ઉપર જઈએ એના પહેલાં નાનકડી એક મારી તમને રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરેલો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળતી રહે મિત્રો. ઠીક છે. એની સાથે સાથે બીજી એક માહિતી તમને, જે આપણો કોર્સ હતો 5,100 રૂપિયામાં, એ કોર્સની ફી ઘટાડીને મેં 2,500 રૂપિયા કરેલ છે. ઠીક છે. કારણ કે ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે સર ફીને થોડી તમે ઓછી કરો, થોડી કંઈક ને કંઈક સ્કીમ આપો કે એમાં ભાવ છે થોડો ઘટાડો, જેથી કરી એ લોકો પણ એલિજિબલ થઈ શકે, એ લોકો પણ આની સાથે જોઈન થઈ શકે આ કોર્સમાં આપણી સાથે. તો એમના માટે મેં સ્પેશિયલી આ ફી છે એ ઘટાડેલ છે. ઠીક છે. તો હું આશા રાખીશ કે તમે આ કોર્સમાં જલ્દીથી જલ્દી એનરોલ કરો. કોર્સને જોઈન કરવા આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવી ખૂબ જરૂરી છે, અને એપ્લિકેશન આપણી જે છે એ લિંક એની ડિસ્ક્રિપ્શનમાં મેં દોસ્તો મૂકેલી છે. ઠીક છે. હવે મિત્રો આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની. ઠીક છે. તો વિડીયોની શરૂઆત મિત્રો કરીએ એના પહેલાં હું તમને થંબનેલ વિશે વાત કરી દઉં. થંબનેલ શા માટે મેં જે છે રાખ્યું કે અર્જુન બનો. ઠીક છે. ટાઇટલમાં મેં લખ્યું છે અર્જુન બનો. તો અર્જુન બનવા પાછળનું કારણ શું છે, કે શા માટે મેં આ શબ્દનો ઉપયોગ કર્યો, એના વિશે મિત્રો સમજીએ. ઠીક છે. જેવી રીતે મેં મારા હિન્દી વિડીયોમાં જણાવ્યું, અને હું અહીંયા પણ તમને જણાવી દઉં કે હમણાં થોડા સમય પહેલાંથી હું થોડો મારી ફેમિલી જે છે મેડિકલ ઇસ્યુ સાથે જે છે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી હતી, ને મારા રિલેટિવ હતા એમની સાથે હું જ્યારે 22 તારીખ અને એ સમય દરમિયાન પણ મારો પ્રયત્ન હતો કે હું લાઈવ કનેક્ટ થવું યુટ્યુબ ચેનલમાં, પણ ના થઈ શક્યો. એનું કારણ હતું કે હું મેડિકલ ઇસ્યુના લીધે હોસ્પિટલમાં જ હતો. ઠીક છે. તો ત્યારે મિત્રો ફરીથી હું હંમેશા જ્યારે પણ તકલીફમાં હોઉં છું, પ્રોબ્લેમમાં હોઉં છું, એક જ રસ્તો મારા માટે હંમેશા જે છે ઓપન હોય છે, ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતા ક્યાંક ને ક્યાંક ફરીથી મેં જીરોથી રીડ કરવાનું એને ચાલુ કર્યું. તો ભગવદ્ ગીતાના રીડિંગ દરમિયાન મિત્રો ત્યાં ફરીથી મને એક નવી વાત જાણવા મળી. ભગવદ્ ગીતાની એક ખાસિયત છે, જેટલી વખત તમે વાંચશો એટલી વખત તમને એમાંથી નવું શીખવા મળશે. ઠીક છે. તો જીવનમાં ખૂબ જરૂરી છે, જો ખરેખર તમે જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં હોય, સક્સેસ થવા માંગતા હોય, એને સમજવું એ ખૂબ જરૂરી છે. કઈ લાઇનથી, કઈ એંગલથી તમે એને જુઓ છો, એને સમજો છો. ધર્મની દ્રષ્ટિએ તો છે જ મિત્રો. ઠીક છે. ધાર્મિક દ્રષ્ટિએ, પૂજા અને ભક્તિની દ્રષ્ટિએ છે, પણ તમારા વ્યવહારુ જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે છે, તો એના માટે મિત્રો જુઓ, એક શ્લોક મેં વાંચ્યો અને ત્યાંથી જ તરત જ જે છે એક રીતે કહીએ ને કે મહેન્દ્રસિંહ ધોનીનો એક ડાયલોગ છે કે ધાગા ખોલ દિયા. ઠીક છે. જેવું મેં વાંચ્યું આમાં કે અર્જુનને જ શા માટે આ જ્ઞાન આપવામાં આવ્યું, શા માટે અર્જુનને જ પસંદ કરવામાં આવ્યો ભગવદ્ ગીતામાં, કે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે એને આપીએ. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, યુદ્ધમાં બંને પક્ષો જે છે એ આપણા ગોઠવાયેલા હતા. યુદ્ધની અંદર તમે જે રીતે જાણો જ છો મિત્રો. ઠીક છે. અને તમને ખબર જ છે કે યુદ્ધમાં બંને બાજુ જે છે, આ બાજુ માની લો આ બાજુથી પાંડવો ઊભા હતા, આ બાજુથી જે કૌરવો ઊભા હતા, કૌરવો અને પાંડવો બંને ઊભા હતા. અને અહીંયા ભીષ્મ, દ્રોણ, ધર્મરાજ, યુધિષ્ઠિર, ઇવન કે એ વ્યક્તિ કે જે ક્યારેય ખોટું બોલ્યો જ નથી જીવનમાં, ઠીક છે, એ ધર્મ પ્રત્યે એટલો પરાયણ છે, એવા વ્યક્તિને પણ ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભગવદ્ ગીતાનું નોલેજ જે છે આપવામાં નથી આવ્યું, અને અર્જુનને સિલેક્ટ કરવામાં આવ્યો. તો અહીંયા પહેલા જ શ્લોકમાં મને જે છે, પછી એ પ્રશ્નનો જવાબ શોધવા માટે હું ફરી પાછો બીજી બુકો તરફ વળ્યો, અને ત્યાંથી મને જાણવા મળ્યું કે અર્જુનનો એક જ પ્રશ્ન જે છે, એ પ્રશ્ન, બીજી બધી વસ્તુઓ તો છે જ, ઠીક છે, શ્રી કૃષ્ણજી એને પહેલેથી જ તૈયાર કરી રહ્યા હતા, એ આપણે મહાભારતમાં જાણી જોઈએ શકીએ છીએ. પણ એની સાથે સાથે જે અર્જુનનો એ પ્રશ્ન છે, કે અર્જુનની એ વાત છે મિત્રો, કે હે મધુસૂદન, હે કૃષ્ણ પરમાત્મા, ઠીક છે, અહીંયા જુઓ, અહીંયાથી તમે આ વસ્તુને સમજો કે રથ જે છે મારો, એ બંને સેનાઓની વચ્ચે તમે એક વખત લઈ લો, અને ત્યાં આગળ જઈ હું જે છે યુદ્ધમાં જે પણ લોકો, યોદ્ધાઓ, જે પણ લોકો કનેક્ટેડ છે, એ લોકોને એક વખત જોવા માંગુ છું, અને બંને પક્ષોને હું સમજવાનો પ્રયત્ન કરવા માંગુ છું. હવે મિત્રો આ તો વાત થઈ ગઈ યુદ્ધની. તો એનું આપણા બિઝનેસ, ધંધા અથવા જીવનમાં શું ઉપયોગ, આપણા ટ્રેડિંગના બિઝનેસમાં શું ઉપયોગ છે, શેરબજારના કે તમે જીરાનો કે કોમોડિટીનો વ્યવસાય કરો છો એમાં આનો શું ઉપયોગ છે. ઠીક છે. તો
આ જે પ્રશ્ન છે અર્જુનનો કે મારો જે છે અધ્યાય પહેલો છે 20, 21 ને 22 આ 3 શ્લોકની જ વાત અહીંયા આપણે કરીશું. ઠીક છે, એને આપણે જીરા સાથે પણ કનેક્ટ કરીશું. તો મિત્રો અર્જુનનો જે આ પ્રશ્ન છે એ જ કૃષ્ણ માટે સફિશિયન્ટ છે આખું એને ભાગવત જ્ઞાન આપવા માટે. એક તરફ એની સાથે જે પણ યાતનાઓ, પીડાઓ કે અન્યાય થયો છે, ઠીક છે, દ્રૌપદી સાથે, એની પત્ની સાથે જેટલો પણ અન્યાય થયો છે, તેમ છતાં અર્જુન હજુ પણ એવું પૂછે છે કે હું કોઈ પણ રીતે પક્ષપાત કરવા માંગતો નથી. મારા રથને એક વખત તમે જે છે વચ્ચે લઈ લો, સેન્ટરમાં લઈ લો, અને સેન્ટરમાં જયા બાદ હું જે છે એ બંને સેનાઓને જોઈશ. બંને સેનાઓને હું જે છે જોઈશ, બંને સેનાઓના એક જે છે એક ઓવરવ્યૂ કરીશ, અને ત્યારબાદ હું નક્કી કરીશ કે મારે કઈ દિશામાંથી લડવું, કે કઈ સેના સાથે જોડાવું. ઠીક છે મિત્રો, આટલું દુઃખ, આટલી તકલીફો, આટલો બધો અન્યાય એની સાથે થયો છે, છતાં પણ એનો જે છે વ્યૂ તટસ્થ છે. હજુ પણ એવું કહે છે કે મને વચ્ચે એક વખત જવા દો, બંને સેનાઓને મારે જોવી છે, બંને સેનાઓનું નિરીક્ષણ કરવું છે, અને ત્યાર પછી જે બીજો આગળ જે છે અર્જુનને વિષાદ યોગ આપણે સ્ટાર્ટ થાય છે ભગવદ્ ગીતામાં. ઠીક છે, તો હવે આ બધી વાતો અર્જુનની જે છે એ વાતો જ કહી આલે છે કે એની જે ક્વોલિટી જે છે, એની જે થોટ પ્રોસેસ છે, જે વિચારવાની ક્ષમતા છે, એ મિત્રો એકદમ અનબિલીવેબલ છે. ઠીક છે, તો આ વસ્તુનો આપણા વ્યવસાય સાથે શું ઉપયોગ, આપણા વ્યવસાયમાં કઈ રીતે આપણને ઉપયોગ થઈ શકે? તો મિત્રો, તમે જ્યારે પણ જીવનમાં કે ધંધામાં કે ટ્રેડિંગમાં તેજી અથવા મંદીની પોઝિશન લો, ઠીક છે, માની લો કે એક તરફ તેજીવાળા ઊભા છે, ઘણા બધા માણસો તેજીવાળા ઊભા છે, એક તરફ મંદીવાળા ઊભા છે, જેમ જીરામાં હાલમાં પણ કોઈ માણસ તૈયાર નથી સ્વીકાર કરવા કે એક બાઉન્સ આવશે. ઠીક છે, તો તેજીવાળા અને મંદીવાળા બંને પક્ષોને તમે એક વખત ન્યુટ્રલ થઈને જુઓ. ઠીક છે, ન્યુટ્રલ થશો તો જ તમને ઓરિજિનલ ચિત્ર દેખાશે, ઓરિજિનલ જ્ઞાન મળશે. ભગવદ્ ગીતા રૂપી જે જ્ઞાન છે એને પ્રાપ્ત કરવું છે. એક વખત ન્યુટ્રલ થાવ, એ પક્ષ, બી પક્ષ, તેજીનો પક્ષ અને મંદીનો પક્ષ, બંને પક્ષને છોડી દો. કોઈ બીની સાથે તમે ના રહેશો, ના તમે તેજીવાળાનું સાંભળશો, ના તમે મંદીવાળાનું સાંભળશો, એકે પક્ષનું ના સાંભળો. એક વખત ન્યુટ્રલ થાવ, એ રીતે સમજો કે તમારી પાસે કોઈ માલ પડેલ છે જ નહીં. ઠીક છે, કોઈ પણ પ્રકારનો માલ તમારી પાસે નથી, એ પ્રકારેનું એક વખત વલણ અપનાવો, અને ત્યારબાદ વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરો. ઠીક છે, આ અર્જુનના ટોપિક ઉપર તો આપણે જો વાત કરીશું તો ખૂબ લાંબો વિડીયો થઈ જશે, પણ એને આપણે ટ્રેડિંગમાં કઈ રીતે કે એક વખત તમે સામાન્ય દ્રષ્ટિએ વિચારો. ઠીક છે, તો આ 54,000ની આસપાસ મારી પાસે ના લાલચ હતી, ના ભય હતો, એના લીધે થઈ ક્યાંક ને ક્યાંક જીરા વિશેનું પરફેક્ટ પ્રિડિક્શન મેં કર્યું કે આ જીરું જે છે આ ભાવ પર મોંઘું છે. ઠીક છે, હવે મિત્રો અત્યારે પણ હું જેવી રીતે તમને કહું છું કે ક્યારે પણ હું જીરામાં કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ કરતો નથી, તો તેજીવાળાથી, મંદીવાળાથી, એકે પક્ષથી મારે કશું લેવા દેવા નથી. ઠીક છે, જેને તેજી કરવી હોય તે કરે, મંદી કરવી હોય તે કરે. આપણી વાત ઉપર વિશ્વાસ ના હોય તો 26,000 જીરું વેચી દે, 25,000 જીરું વેચી દે, પછી સમય શીખવશે, સમય તેમને જ્ઞાન આપશે, અને સમય એક બેસ્ટમાં બેસ્ટ ગુરુ છે જે દરેક લોકોને દરેક વસ્તુ શીખવે છે. ઠીક છે, તો કહેવાનો મતલબ છે એક વખત તમે તમારી જાતને ન્યુટ્રલ કરો, એક વખત તમારી જાતને એકે પક્ષની સાથે ના જોડશો. અહીંયા બધા જે છે બની શકે છે કે તેજીવાળા લોકો બેઠા છે નીચેના ભાવમાં, અહીંયા ઉપર જે છે અહીંયા મંદીવાળા લોકો બેઠા છે ના ઉપરના ભાવમાં. તમે ના તેજીવાળાનું સાંભળશો, ના મંદીવાળાનું સાંભળશો. તમે તમારા મનથી જાતે જાઓ, સેન્ટરમાં જઈને વિચારો. અહીંયા સેન્ટરમાં જઈને વિચારો કે તેજી થશે કે મંદી થશે, કે આ બંને પક્ષનું મતલબ શું છે કહેવાનું, અથવા તેજીવાળા પક્ષમાં કોણ લોકો ઊભા છે અને મંદીવાળા પક્ષમાં કોણ લોકો ઊભા છે. ત્યારે તમને ક્યાંક ને ક્યાંક અર્જુનની પટ બ્રહ્મ જ્ઞાનનું પ્રાપ્ત થશે. ત્યારે તમને ભાગવદ્ ગીતા રૂપી જ્ઞાન જે છે ક્યાંક ને ક્યાંક તમને મળશે. ઠીક છે, તો મિત્રો અહીંયા હવે આપણે વાત કરીએ જીરાની. ઠીક છે, ના તમે તેજીની ધારણા કરીને બેસો, ના મંદીની ધારણા કરીને બેસો, તમે ન્યુટ્રલ થઈ જાઓ. તમે એવું વિચારો જો તમારી પાસે માલ હશે
તો મિત્રો 100% હું તમને ગેરંટી આપું કે તમારી ધારણા તેજીની જ હશે. તમે મનથી તેજી જ વિચારતા હશો. ઠીક છે, ભલે એ ભાવ 60,000ના હતા કે 62,000 કે 64,000ના હતા. એક કોમન સેન્સ છે, એક સાયકોલોજી છે. આ વસ્તુને મેં હંમેશા મારા જીવનમાં ફેસ કરી છે. જેની પણ પાસે જે પણ પ્રકારનો માલ હોય એ વ્યક્તિને એવું જ વિચાર આવે છે કે આ માલની કિંમતો વધશે. ઠીક છે. બીજી વસ્તુ, જે પણ વ્યક્તિ પાસે માલ નથી અથવા ક્યાંક ને ક્યાંક એને ખરીદવાનો રહી ગયો છે, તો એ વ્યક્તિ હંમેશા એવું જ વિચારશે કે ભાવ હજુ અહીંયાથી ઘટશે. ઠીક છે. નો ડાઉટ જીરામાં ઉત્પાદનના આંકડાઓ ક્યાંક ને ક્યાંક ઘણા લોકો એવું કહે છે સારા આવશે. અમુક વિસ્તારોમાં જ્યાં મેઇન ઉત્પાદન થતું હતું ત્યાં સુકારાનો પ્રભાવ છે, તો ઘણા લોકો એવું પણ કહે છે કે જીરાના ઉત્પાદનના આંકડાઓ ખરાબ આવશે. ઠીક છે, ઉત્પાદનને ભૂલી જાઓ. પહેલી વસ્તુ યાદ રાખો, જે ગયા વર્ષનું જીરું જે સંગ્રહેલું છે એ જીરું આ ભાવમાં લોકો વેચવા માટે તૈયાર નથી. તો શું મિત્રો આ નીચા ભાવ પર નવો ફ્રેશ માલ જે નીકળશે એ ખેડૂત મિત્રો વેચવા તૈયાર થશે? પહેલો જ પ્રશ્ન છે. ઠીક છે, એ તમે વિચારજો એક વખત. બીજી વસ્તુ કે માની લો કે એ લોકો વેચવા પણ તૈયાર થશે, તો શું કેટલા લોકો હશે એવા કે જે આ લોઅર રેન્જમાં આ જીરાને વેચવા તૈયાર થશે? ઠીક છે. અને જે બાઇંગ છે, જે અમુક કંપનીઓ મસાલા કે એ લોકો જે બાઇંગ કરે છે, એક્સપોર્ટની જે બાઇંગ થાય છે, એ તો થવાની જ છે મિત્રો. એ લોકોને તો ખબર જ છે કે આ ભાવ જે છે એકદમ રિઝનેબલ ભાવ છે. ઠીક છે. અહીંયાથી બહુ જીરું નીચે આવશે ઓફલાઈન બજારમાં, તો ઓફલાઈન બજારમાં ક્યાંક ને ક્યાંક જીરું નીચેની સાઈડમાં બહુ રેરમાં રેર કેસમાં 4500. ઠીક છે. અને 4,000ના ભાવ તો ઓફલાઈનમાં હમણાં પણ મને જોવા મળ્યા છે. ઘણા લોકોના મેસેજ હતા કે સર ઓફલાઈન બજારમાં 4,000ની રેન્જમાં ભાવ આવી ગયા છે. ઠીક છે. તો કહેવાનો મતલબ છે જીરામાં જે બાઉન્સ એક્સપેક્ટેડ છે એ બાઉન્સ કયા સમયે આવશે, ક્યારે આવશે, એ હું તો શું પણ કોઈ પણ વ્યક્તિ ના કહી શકે. ઠીક છે. કારણ કે જે લોકોને ખરીદી કરવી છે, જે લોકો જીરાને 60,000થી શોર્ટ સેલિંગ કરતા અહીંયા નીચે લાયા છે, ક્યાંક ને ક્યાંક એ લોકો મિત્રો હવે જે છે અહીંયા આગળ આ રેન્જમાં તો શોર્ટ સેલિંગ નહીં જ કરે. એ લોકો અહીંયા આ રેન્જમાં આ વસ્તુઓને વેચવા તૈયાર નહીં થાય, કારણ કે એમને ખબર છે અહીંયાથી નીચે વધુ લેવાનું નથી. શોર્ટ સેલિંગ કરી અથવા જીરાને જે છે વાયદાઓમાં વેચીને પણ અહીંયા નીચેના ભાવમાં કશું લેવાનું નથી. તો એ લોકો જીરાને એક વખત ઉપરની રેન્જમાં શિફ્ટ કરશે ધીરે ધીરે. ઠીક છે. એ શિફ્ટ ક્યારે થશે? અહીંયાથી વાયદાઓ છે ધીરે ધીરે ઉપરની સાઈડમાં ખેંચાશે, અને ક્યાંક ને ક્યાંક હું વાત કરું તો આ રેન્જ જે છે આપણી 32,000થી શરૂ કરી 42,000 સુધીની રેન્જમાં જીરું ઉપરની સાઈડમાં આવશે. અને ત્યારે એ લોકો વિચાર કરશે શોર્ટ સેલિંગ વાયદામાં પણ જો એમને કરવું છે તો. ઠીક છે. તો આ રેન્જ છે. સમય હું ક્લિયરલી કહું ક્યારે આવશે મને નથી ખબર. ઠીક છે. એઝ પર વેવ ઇન્ટરપ્રિટેશન કરીને હું સમય તમને ગોતીને આપી શકું છું, પણ એ હું અત્યારે નહીં કરું. કારણ એનું એ જ છે કે સેમ ક્વેશ્ચન મને લગભગ 10,000 વખત પૂછવામાં આવ્યો છે, કેટલો સમય લાગશે, ક્યારે આવશે. તો હું નહીં કહું ક્યારે આવશે. ઠીક છે. એને આવવું હશે ત્યારે આવી જશે. મારા હાથમાં છે નહીં બજાર. ઠીક છે. મારું સારું કહેવાથી, મારા ખરાબ કહેવાથી બજાર ઉપરની સાઈડમાં આવી જશે એવું પણ કશું નથી. ઠીક છે. હું કોઈ એક મેન્યુપ્યુલેશન ટાઈપ પણ નથી કામ કરતો, પણ ક્યાંક ને ક્યાંક કિંમતો જે ઘટતી હતી એમાં એક બ્રેક લાગી છે, વોલ્યુમમાં એક ઘટાડો આવ્યો છે. આ એક ઇન્ડિકેશન છે કે એક રિવર્સલ આવશે, અને રિવર્સલ વીકલી ટાઈમ ફ્રેમમાં બી વેવ ક્રિએટ કરવાનું કામ કરશે. ઠીક છે. ઓવરઓલ મોટો વ્યૂ મેં કીધું. હવે નાની ટાઈમ ફ્રેમમાં જઈએ અને નાની વસ્તુઓને, નાના પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે. વિડીયો લાંબો થશે, મને ખબર છે. વિડીયો લાંબો બનાવું એનાથી મને નુકસાન છે, પણ તમને સમજાવવા માટે એ કામ કરી નાખીએ. ચલો ઠીક છે. 1 અવર ટાઈમ ફ્રેમમાં મિત્રો આપણે જઈશું. 1 અવર ટાઈમ ફ્રેમમાં તો જુઓ કે અહીંયા એક કિંમતોએ બોટમ બનાવી છે, અને આ કિંમતો બોટમ બનાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક ધીરે ઉપરની તરફ શિફ્ટ થવાનો પ્રયત્ન કરી રહી છે. ઠીક છે. તો આનો પહેલો જ કામ હશે 31,000 અથવા 30,000ની ઉપરના ઝોનમાં જવું કિંમતોને, અને ત્યાં આગળ ફરીથી એક રેન્જ બનાવી. કયા પ્રકારની રેન્જ? 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં જઈને તમે જોશો તો તમને એ રેન્જ સમજાશે મિત્રો. ઠીક છે.
30 મિનિટ ટાઈમ ફ્રેમમાં જશો તો તમને એ રેન્જ સમજાશે કે જ્યારે આ 25,000 26,000 કિંમતો હતી ત્યાંથી કિંમતો શિફ્ટ થતી થતી ધીરે ધીરે ઉપરની સાઈડમાં આ જે પિંક લાઇન છે એની આસપાસ આવવાનો પ્રયત્ન કર્યો એને, અને એની આસપાસ જે છે કન્સોલિડેશન ચાલુ કર્યું. 4th નંબરની વેવ ડેવલપિંગ મોડમાં છે. જેવી રીતે કે 4th નંબરની વેવ જે છે એનું એક લાક્ષણિકતા છે કે ક્યારે 1 નંબરની વેવની નીચે ના આવે તો આ ઝોનની નીચે નહીં જાય, એની હું ખાતરી તમને આપું છું. એ આ ઝોનની નીચે નહીં જાય અને અહીંયાથી ક્યાંક ને ક્યાંક ઉપરની સાઈડમાં આ રેન્જમાં આ ઝોનમાંથી ઉપરની સાઈડમાં 31,000 30,000ના ભાવ જે છે તમને આવતા જોવા મળશે મિત્રો. ઠીક છે, આ વસ્તુઓ થઈ ગઈ આપણી. બીજી વસ્તુ, જ્યારે પણ કિંમતો ઘટી છે ત્યારે વોલ્યુમ જે છે એ ઘટતું જોવા મળ્યું છે, અને કિંમતો વધી છે ત્યારે વોલ્યુમ વધતું જોવા મળ્યું છે. એટલે મોટી તાકાતો જે છે, મોટા પૈસા જે છે, મોટા વેપારીઓ ક્યાંક ને ક્યાંક કિંમતોને ઉપર ડ્રેગ કરવાની કોશિશ કરે છે, ખીંચવાની કોશિશ કરે છે. બીજી વસ્તુ, એમનું શોર્ટ સેલિંગ છે, એની પોઝિશનો જે છે એ ધીરે ધીરે કપાશે. એટલે સ્ટોપ લોસ એમના જેમ જેમ હિટ થશે એમ કિંમતો ઉપરની તરફ શિફ્ટ થશે. ઠીક છે, હું વાયદાની વસ્તુ તમને સમજાવું છું. ઓફલાઈન બજારમાં તમારે જે ચાલતું હોય તમારી રીતે પર્સનલી જોવાનું, પણ હું તમને વાયદાની ભાષામાં સમજાવું તો જ્યારે જેમ કિંમતો ધીરે ધીરે ઉપરની સાઈડમાં, અત્યારે ઘણા લોકોના સ્ટોપ લોસ આ હશે 28,600, અને આવતા અઠવાડિયામાં આ લેવલ કપાવવાનું છે એની હું ગેરંટી આપું તમને. ઠીક છે, એ લેવલ જેવું કપાશે ત્યારે જીરું ધીરે ધીરે વધીને ઉપરની તરફ નીકળશે. કોઈ રિકમેન્ડેશન નથી, કોઈ બાય સેલિંગની મારી તમને પર્સનલ સલાહ પણ નથી. ઠીક છે, તો અહીંયાથી જેવું આ લેવલ કપાશે એટલે બીજા ઘણા લોકોના સ્ટોપ લોસ હિટ થશે અને પોઝિશનો એમની કપાશે એટલે વાયદામાં કિંમતો ઉપરની તરફ જશે મિત્રો. ઠીક છે, હજુ નાની ટાઈમ ફ્રેમમાં જઈએ તો જુઓ મિત્રો, અહીંયા શું થયું છે. એક પોઝિટિવ સાયકલ જીરાએ 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં કમ્પ્લીટ કરી છે. 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર ને 5 નંબર. 5 નંબર સુધીની આ જે સાયકલ છે કમ્પ્લીટ કરી. એના પછી A, B અને C. ઠીક છે, C બની શકે છે અહીંયાથી ઓર થોડો નીચો આવી શકે છે. ઠીક છે, 500-600 રૂપિયા, પણ એમાં વધુ ચિંતા કરવાની જરૂર નથી. બહુમાં બહુ 26,500, એટલે પ્રતિ ક્વિન્ટલે 1,000 થી 1,100ની જો મંદી આવશે તો એવું સમજી લો કે આ જે છે આ ગાડી જે અહીંયા ક્યાંક ને ક્યાંક 28-29,000થી નીચે આવી છે એ ફૂલ ચાર્જ થઈ જશે. આ ફૂલ ચાર્જ થઈ જશે અને ફરીથી 0 to B ટ્રેન્ડ લાઇન બ્રેક કરશે અને બીની પેરેલલ લાઇન બ્રેક કરશે, 5 નંબરની પેરેલલ લાઇન બ્રેક કરશે ટૂંક જ સમયમાં, અને ઉપરની સાઈડમાં 28-29,000ની ઉપર જીરું જતું જોવા મળશે. દરેક ટાઈમ ફ્રેમમાં આ પ્રકારની આપણને ખાતરીપૂર્વકની જો છે માહિતીઓ મળી રહી છે. એના હિસાબે હું તમને કહી શકું છું કે આવનારા સમયમાં જીરામાં તેજી આવશે. 30,000-31,000ના લેવલ ટૂંક જ સમયમાં જીરામાં આવતા જોવા મળશે મિત્રો. ઠીક છે, તમામ માહિતી મેં આપી દીધી. ક્યારે આવશે, કેટલા સમયમાં આવશે, વારંવાર મેસેજ, ફોન કોલ કરી એકના એક પ્રશ્નનો જે છે મને પૂછશો નહીં મિત્રો. જો તમને ચાર્ટમાં ખબર નથી પડતી અને તમે ચાર્ટ વિશે જ્ઞાન મેળવવા માંગો છો તો મારા સાથે કોર્સમાં તમે જોઈન થાઓ. તમને સારું એવું નોલેજ મળશે અને આ જ પ્રકારેનું વિશ્લેષણ તમે પણ કરી શકશો મિત્રો. ઠીક છે, જતા ફરીથી તમને જણાવું, તમને 26મી જાન્યુઆરી રિપબ્લિક ડેની ખૂબ જે છે શુભકામનાઓ. અને ક્યાંક ને ક્યાંક તમે જે છે અંગ્રેજોના ચંગુલમાંથી આઝાદ થઈ ગયા છો, પણ બીજી ઘણી બધી અજ્ઞાનતાઓ છે એના ચંગુલમાંથી આઝાદ થાઓ, ગરીબીમાંથી આઝાદ થાઓ, જે છે એક નેરો માઇન્ડસેટ છે એનાથી આઝાદ થાઓ, અને ક્યાંક ને ક્યાંક જ્ઞાનરૂપી દીવો તમારા જીવનમાં પ્રગટે અને તમે જ્ઞાનરૂપી આઝાદીના માહોલમાં આવો એવી પ્રાર્થના સાથે વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.